ગુજરાતની ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે હાલ અંદરના જે ડખા છે તે હવે દિવસે ને દિવસે બહાર આવી રહ્યા છે અને આવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર છે તે વિરોધીઓને તો જવાબ આપી રહ્યા છે। એટલું જ નહીં, જે પોતાના જ પાર્ટીના ધારાસભ્ય છે તેની સાથે સાંસદ છે તેને લઈને પણ તેમના દ્વારા એક સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના રાજકારણમાં ને ખાસ કરીને ગાંધીનગરના રાજકારણમાં જો કોઈ અત્યાર સુધી ચર્ચિત અને યુવા નામ હોય તો એ છે અલ્પેશ ઠાકોર। અલ્પેશ ઠાકોર અનેક વખત ચર્ચામાં આવ્યા છે, પરંતુ હવે અલ્પેશ ઠાકોરે વિરોધીઓને બરાબરનો જવાબ આપ્યો છે। એટલું જ નહીં, તેમણે પોતાના જ પાર્ટીના ધારાસભ્યો અને સાંસદને લઈને પણ અનેક એવા ખુલાસા કર્યા છે। સૌથી પહેલા તો અલ્પેશ ઠાકોરને સાંભળીએ કે તે વિરોધીઓને જવાબ આપતા શું કહી રહ્યા છે। કેટલાક આગેવાન હમણાં અમારા પાટણના ઉત્તર ગુજરાતના રોજ આવી મારા વિરુદ્ધ કંઈક બોલે એટલે મેં ચિત્તો ભર્યો થોડો, તમે આ શું રોજ બોલ કરો છો? એટલે હું બોલ્યો એટલે એમને ખરાબ લાગ્યું। તો તમે મેં કઈ ભૂલ નથી કરી, કઈ એવું નથી કર્યું, તેમ છતાં રોજ તમે મારા માટે બોલો અને હું તમારા માટે થોડુંક બોલ્યો તો તમને દુઃખ થાય છે, તમને તકલીફ પડે છે। હું માણસ છું, એવું શું કર્યું છે મેં? શું આ સમાજના ધારાસભ્ય સંસદ સભ્યો નહીં મળ્યા? અત્યારે 35-40 થી વધારે ધારાસભ્ય સંસદ સભ્યો બન્યા છે, બેઠા છે। અમદાવાદમાં કોઈનું મકાન પડે તો ક્યાં ગયો અલ્પેશ ઠાકોર? કોઈની ભેંસ મરી જાય તો કે ક્યાં ગયો અલ્પેશ ઠાકોર? સાહેબ, મકાન પડી જાય એ પૂછવા નહીં આવતા કે મકાન મળ્યું કે ના મળ્યું। મકાન 150 લોકોને મકાન અપાઈ દીધા છે, 150 લોકોને મેં મકાન અપાઈ દીધા છે, પણ એમને નાનું મકાન નથી જોતું, એમને સારા એરિયામાં મકાન ના જોતું હોય, એમને બંગલા જોતા હોય તો બંગલાની તાકાત નથી મારામાં। જે સરકારની ધારા ધોરણ છે અપાઈ દીધું છે, લેવું ના લેવું એમનો વિષય, પણ કોઈની ભેંસ મરી જાય તોય અલ્પેશ ઠાકોર ને તોય ઠાકોર છે ને? તો 50 વર્ષ જે નેતાઓએ રાજનીતિ કરી એ શું કે એમની જવાબદારી નથી? આ બધાએ જે સમાજના નામે રાજનીતિ કરી બધાની જવાબદારી નથી? ફક્ત અમારા ઉપર જે છોકરાઓ ઉભા થઈ રહ્યા છીએ અમે એ ઉભા થઈ રહ્યા આશીર્વાદ આપવા પડે, કેવું પડે છોકરાઓ ક્યાંક અટકું તો અમને કહેજો, ક્યાંક ભૂલ થાય તો કાન મરોડો જોઈએ। રૂમમાં બેસીને, બહાર બેસીને છોકરાની ફજેતી ના કરાય, એનાથી સમાજને કઈ નહીં મળે અને કોઈને કઈ નહીં મળે। આ એટલે કહું છું, તમારી વચ્ચે આવ્યો છું, મારા લોકો છે એટલે પીડાતા એટલે કહું છું। મને મારા માટે બધા જ સમાજો સન્માનીય છે। અમારા જે પાટણના હોય કે કલ્લોલના હોય કે ગાંધીનગર હોય કે અમદાવાદના, આ બધા આગેવાનો કહું છું, માફ કરશો તમને કદાચ ખરાબ લાગ્યું હોય તો, પણ હું એ માણસ છું, રાત દિવસ કાઢી મજૂર કે આ સમાજમાં ચેતના જગાડી છે, સમાજમાં વ્યસન મુક્તિની વાત કરીએ, સમાજમાં શિક્ષણની વાત કરીએ, સમાજમાં રાજકીય જાગૃતિ પણ અમે જ લાયા છીએ। ને તો પહેલા ઝઘડો તો બીજાનો, ગામમાં પોલીસ આવે તો આપણા 2 જણા હંતી જાય, ગામમાં કઈ ન રાખે કઈ ઝઘડો થયો હોય, સામાન્ય કલમ હોય, નેતાઓ નોંધવા પડે કે હેરો નેતાઓ અમને છોડાવો, નેતા પાછા કાયદો બતાવે, એટલે આ ઝઘડો કરો છો ને પાછા પોલીસ થી ડરો છો, આમ છે તેમ છે, આવી બધી વાતો કરે, અને તોય પોલીસ સ્ટેશન તો ફોન ના જ કરે। એ કેમ ના કરે? કારણ કે એમની માનસિકતા નબળી હતી। આજે સાહેબ અમે એવા યુવાનો તૈયાર કર્યા છે કે સામાન્ય બાબત થાય ડીએસપી ને કલેક્ટર ને જઈને વાત કરે છે કે સાહેબ આ નહીં ચાલે, એ વાત મૂકનારા યુવાનો અમે તૈયાર કર્યા છે। આ એટલે વાત કરું છું, આજે ઠાકોરને કોઈએ નડવું હોય તો 100 વાર વિચાર કરવો પડે। મને એક રંજ રહે છે કે કાશ 25 વર્ષ પહેલા ઠાકોર સેના બની હોત તો આ અમદાવાદ ને ગાંધીનગરના ઠાકોરોની 50,000 કરોડની જગ્યાઓ બચી ગઈ હોત। આજે આ પરિસ્થિતિ છે, મારી વિનંતી છે સમાજમાં જે લોકો કામ કરે છે બધાને છૂટા હાથે દાન આપો। મને ગમે ના ગમે, પણ આ બધા દાતાઓ આગળ આવો। આ સમાજની જે ચિંતા કરે છે, આ જયંતિભાઈને વર્ષોથી કરે છે, હું વર્ષોથી જોઉં છું જયંતિભાઈને, એક જ વાત, સમાજની ચિંતા, સમાજની ચિંતા। નટુભાઈ જતા રહ્યા, જેને આ મંડળનું બનાવ્યું, આ હમણાં મેં રૂમાલ જોયો, એ રૂમાલ નટુભાઈની યાદગીરી છે, અને કોઈ પણ મોટા નેતા જોડે જાઓ ને એટલે રૂમાલ ખાદીનો નટુભાઈના તરત થેલીમાંથી નીકળી જ જાય। આ મંડળો 34 વર્ષથી સમુલગ્ન કરે, જે રીતે અહીંયા આ બધા ભામાસા ને બધા ભામાસા 51 લાખ રૂપિયા આજથી 25 વર્ષ પહેલા દાન, નાનું વાત છે ભાઈ,
જે પ્રમાણે અલ્પેશ ઠાકોર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે દર વખતે તેમનું નામ કેમ સામે આવે છે, એટલું જ નહીં તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે જે પ્રમાણે અત્યારે હાલ પરિસ્થિતિ પ્રમાણે દર વખતે વિરોધીઓ દ્વારા તેમના ઉપર આકરા પ્રહાર કરવામાં આવે છે, એને જ લઈને જો કદાચ અલ્પેશ ઠાકોર કંઈ પણ બોલે છે તો તેમના ઉપર પણ અત્યારે હાલ અનેક એવા લોકો છે જે લોકો અવારનવાર તેમના પર પ્રહાર કરતા હોય છે. જોકે હવે આ વિષયને લઈને જેટલા પણ સાંસદ છે અને ધારાસભ્યના વિષયને લઈને જે અલ્પેશ ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે એને જ લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.